એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી જ્યાં લેટર કાંડ મુદ્દે રાજનીતિનો પ્રયત્ન સામે આવ્યો છે। જામીન પર મુક્ત યુવતી પાયલ ગોટીનું કોંગ્રેસના નેતાની કારમાં સરઘસ નીકળ્યું। કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે પાયલ ગોટીને પોતાની કારમાં બેસાડી હતી। જેની ઠુમ્મરે પાયલ ગોટી સાથે જ વિઠ્ઠલપુર ગામ પહોંચ્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ। જયદેવ, શું છે વધુ માહિતી? ચિરાગ, જે અમરેલીનો જે બહુચર્ચિત લેટર કાંડ છે તેને લઈને રાજનીતિનો જે પ્રયાસ છે તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવશે। જે રીતે યુવતી પાયલ ગોટી છે તે જેલમાંથી બહાર નીકળે તેવા સમયે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મર છે તે પોતાની કારમાં પાયલ ગોટી છે તેમને બેસાડે છે ને તેમની કારમાં સરઘસ નીકળ્યું હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાય। એટલે જેની ઠુમ્મર છે તે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને રાજનીતિનો પ્રયાસ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। કેમ કે જેલ મુક્તિ થયા બાદ પાયલ લોકો અને અન્ય રાજકીય પાર્ટીના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં મળવા માટે પહોંચ્યા હતા। પરંતુ સૌથી પહેલા જેની ઠુમ્મર દ્વારા જે પ્રકારે બહાર પાયલ ગોટી બહાર નીકળતી હતી એ દરમિયાન તેમની કારમાં બેસાડી દેવામાં આવ્યા ને તેમની કારમાં બેસાડીને સરઘસ નીકળ્યું એ પ્રકારના દ્રશ્યો છે તે દેખાડવાનો પ્રયાસ કર્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક જેની ઠુમ્મર દ્વારા આ આખા મામલાને લઈને રાજકીય માહોલનો રાજકીય પ્રયાસ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। જ્યારે પાયલ ગોટી છે તે તેમના કોઈ પાર્ટીના હોદ્દેદાર હોય તે પ્રકારનો દેખાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે ને એના કારણે જેની ઠુમ્મર પણ આ ઘટનાને લઈને ચર્ચામાં છે તે જોવા મળ્યા હતા। ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ।